હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું છે ને મારું મોર્નિંગ રૂટીન જે છે એ તમારી સાથે શેર કરીશ. અત્યારના ચાલે છે વેકેશન ટાઈમ અને વેદ પણ અત્યારના ઘરે જ હોય છે પૂરો દિવસ. તો મારું અને વેદનું બેયનું મોર્નિંગ રૂટીન આવે છે. તો જો અમે લોકો પૂરો દિવસ શું કરીએ છીએ સવારમાં, તો એ હું છે ને મારું બધું તમારી સાથે શેર કરીશ. તો એમાં એવું હોય છે, સવારના હું જાગું ને ત્યારે વેદને જગાડી જ દઉં છું મારી સાથે, અને અમે બે સાથે જ નાસ્તો કરી લઈએ છીએ. એ પછીનું મારું કામ એવું હોય છે કે હું પહેલાં છે ને રૂમ ક્લીન કરી નાખું. તો રૂમ ક્લીન કરવા માટે પહેલાં કપડાં છે બધા ફોલ્ડ કરીને મૂકી દઉં. વેદ ત્યારના રમે છે તો હું એને રમવા દઉં છું કે એ રમે છે ત્યાં સુધી મારા કપડાં બધા જ ફોલ્ડ કરી અને હું એની જગ્યા પર રાખી દઉં. અત્યારના તો એવો વેકેશન ટાઈમ ચાલે છે ને કે વેદને સાથે રાખીને કામ કરવું થોડુંક અઘરું પણ થઈ જાય છે, પણ તો પણ અત્યારના મેનેજ થઈ જાય છે. તો અત્યારના એ પછીનો મારો છે ને ટાઈમિંગ એવો હોય છે કે અત્યારના જો વેદને કપડાં ફોલ્ડ કરી અને રાખી દીધા પછીથી છે ને વેદને નેલ્સ કટ કરવાના છે, જે વેદને જરા પણ પસંદ નથી નેલ્સ કટ કરવા. અને સ્કૂલે જતો નથી તો હમણાં નખ છે ને થોડા વધી ગયા છે, તો લાગી ન જાય એના માટે તો થોડી વાર એની સાથે વાતો કરતાં અને એની સાથે રમતા બધા જ નેલ્સ હું કટ કરી નાખીશ. અને તમે લોકો અત્યારના વેકેશન ટાઈમમાં તમારા બાળકોને ટીવી અને ફોનથી દૂર રાખવા શું કરો છો, શું રમત રમો છો, અથવા તો શું એક્ટિવિટીઝ કરો છો, એ મને કોમેન્ટ કરી અને જણાવજો, જેથી હું પણ વેદને એવું કાંઈ કરાવી શકું. કેમ કે મને બહુ ઓછું ગમે છે અને ફોન આપવો અને ટીવી જોવો. પહેલાં તો એ બહુ એટલો ટીવી કે ફોન જોતો જ નહોતો, પણ આ સ્કૂલે ગયા પછી બધા અલગ ગેમ્સની ને બધા વાતો કરે એટલે પોતે હવે ફોનેય જોઈએ છે અને ટીવી પણ જોઈએ છે. તો એ હવે ટીવીનો ને ફોનનો એનો ટાઈમ ઓછો થાય, સ્ક્રીન ટાઈમ, એના માટે હવે પૂરો દિવસ એની સાથે એક્ટિવ રહું છું, જેથી કરીને એ ફોન પણ ના માગે. એકલો થાય તો એને મન થાય કે હું ફોન જોઉં કે હું આ કરું, એટલે એની સાથે પૂરો દિવસ આપણે આવી રીતના પસાર કરીએ, એની કંઈક ને કંઈક એક્ટિવિટીઝ કરાવી રાખીએ અને એની સાથે જ રહું છું. એટલે સવારના મને ઘણા એવું વિચાર આવે કે એને હું સવારના વહેલો ના જગાડું, પણ જો સવારના વહેલો ન જગાડું ને તો પછી એની હેબિટ એવી થઈ જશે લેટ જાગવાની, અને પાછી સ્કૂલ શરૂ થશે તો પાછો સેમ પ્રોબ્લેમ થઈ જાય. તો એના માટે થઈને હું એવું તો કાંઈ કરતી નથી, એટલે સવારના એને મારી સાથે જ જગાડી દઉં છું. અને પછી જ જો બધા એની સાથે રમત રમતા એને બસ પૂરો દિવસ એવી રીતના પસાર કરું છું. પછી જો એના નેલ્સ કટ કરી દીધા અને એ અત્યારના રમે છે, એના રમકડા લેવા માટે ગયો છે, તો હું ફટાફટ છે ને રૂમને પણ એકદમ ક્લીન કરી નાખીશ. રૂમ છે ને ક્લીન થઈ ગયા પછી અમારે હજી ફ્રેશ થવાનું બાકી છે, મારે અને વેદને બેઉને. તો પહેલાં હું વેદને ફ્રેશ કરીશ અને પછી હું ફ્રેશ થવા જઈશ. તો પહેલાં જો એકદમ રૂમને નીટ એન્ડ ક્લીન કરી નાખું, જેથી એને પણ રમવામાં મજા આવે અને બીજું કાંઈ પણ કરવામાં મજા આવે. એટલે એના માટે થઈને ફટાફટ પહેલાં એ કરી નાખ્યું. અને પછી જો અમે ફ્રેશ થઈ અને પછી છે ને થોડું, અત્યારના ગરમી બહુ છે તો મેં થોડુંક વોટરમેલન છે સુધારી આપ્યું. એટલે વેદને તો ફ્રૂટ તો એને બહુ જ ભાવે, એટલે આપણે ફટાફટ થોડીક વખત એને એ પણ મળી જાય અને મને પણ થોડોક રેસ્ટ મળે એની સાથે. તો થોડી વાર બેસી અને ફ્રૂટ ખાઈ લઈએ અમે બે જણા. બસ આવું રીતના કરીએ છીએ. હવે થોડી રસોઈ બનાવવાની છે, તો વેદ અત્યારના કલર કરે છે અને હું જો બધા જ વેજીટેબલ્સ છે કટ કરી નાખ્યા છે, અને હવે હું ફટાફટ વેજીટેબલ્સ રાઈસ બનાવી લઉં છું, જેથી જલ્દી પણ બની જાય અને હેલ્ધી પણ હોય, જેથી વેદને ખાવામાં પણ મજા આવે ને મને પણ જલ્દી ફાસ્ટ થઈ જાય. તો એને કલર કરી લીધો છે એની બુકમાં, અને પછી અમે બે જણા જો મસ્ત મજાના જમવા બેસી ગયા છીએ. વાતો કરતાં એ પોતાની સ્કૂલની સ્ટોરીઝને કરતો હોય છે, અને અમે લોકો બે જણા મસ્ત ગરમા ગરમ વેજીટેબલ્સ રાઈસ છે જમી લઈએ છીએ. તો એ પણ સાથે જમી લઈએ અને પછી હવે જોઈએ થોડી વખત રેસ્ટ કરીએ અથવા તો શું કરીએ એ હું આગળ તમને જણાવીશ. અત્યારના તો બીજું તો કાંઈ નહીં, પણ હવે જમી લીધા ને પછી અમે લોકો ફ્રેશ થઈએ ને તો આવી ગયો વરસાદ. બહુ ગરમી થતી હતી ને તો વરસાદ આવી ગયો છે, ને હવે આ વરસાદમાં વેદ નાઈ નહીં એવું તો બને જ નહીં. બે છાંટા પડે તો એને નાહવા જવાનું, એટલે ફટાફટ એને કપડાં ચેન્જ કરી અને એ નાહવા વયો ગયો છે. અને વરસાદ પણ સારો એવો આવે છે. તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.